કહેવાય છે ને કે જો મન હોય તો માળવે જવાય, એટલે કે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે છે તો કોઈને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. આવું જ કંઈક બન્યું છે સુરતના દેશભક્ત જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે. સુરતની એસવીએનઆઈટી યુનિવર્સિટી ખાતે સામાન્ય સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ. એક સમયે આ નામ કદાચ કોઈ જાણતું ન હતું, પરંતુ આજે જીતેન્દ્રભાઈની દેશભક્તિથી આખો દેશ વાકેફ છે. આજરોજ 26મી જાન્યુઆરી નિમિત્તે જીતેન્દ્રસિંહને દિલ્હીથી પરેડ નિહાળવા માટે પીએમઓમાંથી નિમંત્રણ મળ્યું. અને નવાઈની વાત તો એ છે કે જીતેન્દ્રસિંહ પાસે માત્ર 102 રૂપિયા હતા, તો પીએમઓમાંથી સીધી જ તેમના માટે ફ્લાઇટની ટિકિટ આવી. વર્ષોથી શહીદોની વિગતો એકત્ર કરનારા સામાન્ય માનવીની અસાધારણ સેવાને ઓળખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાસ દિલ્હી નિમંત્રણ પાઠવ્યું છે. જીતેન્દ્રસિંહ રાઠોડ સિક્યુરિટી ગાર્ડની સાથે સાથે એક ગુમનામ દેશભક્ત છે. જીતેન્દ્રસિંહ રાઠોડ છેલ્લા ઘણા સમયથી એક મિશન પર છે. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને વર્ષ 2026 સુધીના 2 લાખથી વધુ શહીદ જવાનોની માહિતી અને ફોટા એકત્ર કર્યા છે. તેમણે માત્ર માહિતી જ નથી ભેગી કરી, પરંતુ હજારો શહીદ પરિવારોની પોસ્ટકાર્ડ લખીને પોતાની સંવેदना પણ व्यक्त करी છે. हमारे जवान चिट्ठी पत्र और संदेशों से ही अपने परिजनों से जुड़े होते थे. तो जवान के शहीद होने के बाद चिट्ठी घर पर पहुंची. उसमें लिखा है, पिताजी मैं यहाँ ठीक हूँ, आप कैसे हो लिखना. तभी से फिर ये चिट्ठी जवान के शहीद होने के बाद घर पहुंची. तो तब से मैंने ये प्रण किया कि शहीद जवान की अंतिम चिट्ठी नहीं है, उनके परिजनों को मेरी चिट्ठी हमेशा मिलती रहेगी. 15 पैसे के ज़माने से पोस्ट कार्ड में लिखता आया. आज मेरे पास में पूरे देश भर के 15,500 शहीद परिवारों से मेरा फ़ोन पर संपर्क है. 2,07,000 शहीद जवानों की जानकारी है मेरे पास में. और इस संग्रह में 24,000 और 300 शहीद जवानों के फ़ोटोज़ है जो मैंने संग्रह किए. 300 के लगभग शहीद जवानों की मैंने मूर्तियाँ बना रखी है. एक बेटा है मेरा, उसका नाम भी एक शहीद जवान के नाम पर है. તેમની આ નિસ્વાર્થ દેશભક્તિની નોંધ ખુદ વડાપ્રધાને 5 મહિના પહેલા મન કી બાત કાર્યક્રમમાં લીધી હતી. જીતેન્દ્રસિંહનો ઉદ્દેશ્ય માત્ર ડેટા ભેગો કરવાનો નથી, પરંતુ તેઓ આ માહિતીને એક ભવ્ય શહીદ સ્મારક હોલનું સ્વરૂપ આપવા માંગે છે. આ કાર્ય ગુજરાતના બીજા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું સાબિત થશે. તેઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની મુલાકાતમાં સ્મારક બનાવવાની ઈચ્છા રજૂ કરશે. તેમનું સપનું છે કે આ હોલ દ્વારા દેશમાં નવા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ તૈયાર થાય. मैं यही कहूँगा कि सर एक मेरा शहीद हाल बन जाए. ये गुजरात को एक दूसरा लिबर्टी ऑफ स्टेचू देने जैसा है, जहाँ बच्चे इन शहीद जवानों के बलिदान से सच्ची राष्ट्रभक्ति की प्रेरणा ले और इस देश में और गांधी, सुभाष, टैगोर, तिलक और सरदार वल्लभ भाई पटेल आगे भी पैदा हो. ऐसी मेरी सोच है. ये शहीदों की जीत है, ये देशभक्ति की जीत है. मेरे मन में खुशी है कि आज इतने बड़े मंच से मुझे बुलाया गया. नहीं तो मेरे पास तो टीवी भी नहीं है. मैंने परेड भी कभी 1-2 बार ही देखी है.